હવે જોઈશું હર હર મહાદેવ। બોટાદ શહેરના સાળંગપુર રોડ પર હરણકુઈ વિસ્તારમાં ઐતિહાસિક વિરાટેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે। વિરાટેશ્વર શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે। આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિરાટેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। સવારથી ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી। આ પુરાણી છે, બહુ ઘણા વર્ષથી છે। આ મંદિરનો ઇતિહાસ છે। 14 ફૂટની લિંગ છે અને કમળ ઉપર પ્રગટ થયેલી છે। ભાવ ભક્તો ઘણા આવે છે, અહીંયા સેવાવાળા ઘણા આવે છે। આ કાર્ય અવારનવાર થાય છે અને ભક્તોને બહુ અહીંયા જેવું માંગે એવું ફળ મહાદેવ આપે છે। બોટાદમાં આવેલું અતિ પૌરાણિક ભગવાન મહાદેવનું વિરાટેશ્વર મહાદેવનું મંદિર છે અને ખાસ શ્રાવણ મહિનામાં તમે આવો તો અહીંયા લોકમેળો ભરાયેલો હોય છે। આમ તો 12 માસમાં એમ કહેવાય કે લોકોની પડાપડી હોય છે અને સ્વયંભૂ વિરાટેશ્વર મહાદેવ છે। અહીં હજારો હરિભક્તો રોજ સવાર સાંજ શ્રાવણ મહિનામાં દર્શનાર્થે આવે છે। આ મંદિર 60 થી 65 વર્ષ જૂનું છે। અહીં દાદાની એટલો બધો પ્રતાપ છે કે માત્ર નામ લેવાથી પણ હરિભક્તોના દર્દો દુઃખ દર્દ જે કાંઈ હોય તે દૂર થાય છે। અને આ મંદિર બહુ પૌરાણિક છે, જે કહેવાય વિરાટેશ્વર મહાદેવ। વિરાટેશ્વર મહાદેવ એટલે વિરાટ શિવની લિંગ સ્વયંભૂ પ્રગટ થયેલી છે અને આ મંદિરે જે કોઈ દાદાની મનોકામના માને તેની મનોકામના પૂર્ણ થાય છે।